હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો ને. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા વ્લોગ ની અંદર. ને આજે છે શનિવાર ને આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ 9:30 વાર છે ત્યારે. ને આ વ્યક્તિ જો મસ્ત તૈયાર થાય છે. આજે તો કેમ જાણે જોવા જવું હોય એવી રીતના તૈયાર થયા. હાંજે હેર કટ કરાય આવ્યા હે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે કેમ તૈયાર થાવ છો અત્યારમાં? હા, એ તો અમને ખબર છે, એકલા એકલા જાવ છો ને. પણ હે ને આવતે વખતે કહેવાનું છે કે ફેમિલી ટૂર રાખો, બરોબર? સીધ જવાનું છે. સાસણ જવાનું છે. સાસણ ત્યાં અમારી મીટિંગ છે એટલે. શેની? સીસીટીવી. તો અમને હે ને ત્યાંની આમાં બતાવજો, ટૂર કરાવજો. તમારા રિસોર્ટના રૂમની ટૂર મસ્ત મજાની. ને તમારે ત્યાં શું કાર્યક્રમ કેવો કાલે છે એ બધું થોડુંક અમારા માટે લેતા આવજો, બરોબર? સરસ. તો તૈયાર થઈ ગયા એમ ને? કમ્પ્લીટ નીકળવાનું જ છે. સરસ. બેસ્ટ ઓફ લક. જય શ્રી કૃષ્ણ. ટાટા ને જય શ્રી કૃષ્ણ. આ મારો ફેવરિટ શબ્દ છે નાનપણનો, ટાટા ને જય શ્રી કૃષ્ણ. ને આ મારા વાણીબેન લેસન કરવા બેસી ગયા છે. ચલો બસ નીકળવું જ છે ને? આવજો. લેવાઈ ગઈ બધી વસ્તુ કમ્પ્લીટ? મેં અહીંયા ઓલું પાવર બેંક ને બધું મૂક્યું હતું. ઠીક ને. મારા વાણીબેન જો અહીંયા હુઘરા થઈને બેઠા છે હજી જાગીને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વાણીબેન. શું કરો છો? હે લાસાન? ક્યાં? કેટલું કર્યું છે? શેનું લેસન છે તમારે આજે? ઊંધા એકડા લખવાનું? મસ્ત. બોલતા જાવ ને લખતા જાવશ કે નથી આવડતું? હમણાં આવડી જશે, હું શીખવાડી દઈશ. ઓકે. અને ચાલો, તો કૃપાલનું બધું કામ કમ્પ્લીટ કરી દીધું છે એટલે એ જાય છે હવે. અને કંઈક સીસીટીવી કેમેરાની જે મીટિંગ ને બધું છે એના તરફથી એટલે ત્યાં જવાનું છે. તો બધા જાય છે અને હવે આપણે કામ કરવા વળગી જાય. અત્યાર સુધી બધું એને તૈયાર કરી દીધું અને આપણે પોતા એક બાકી રહ્યા છે. અને બાકી આજે શનિવાર છે તો વાણીબેનને રેડી કરવાના છે સ્કૂલ માટે. અને કાલે રજા છે તો કાલે હે ને ઝારા કચરાનું કામ ચાલુ કરવાનું છે. આપણે અધૂરું હતું ને પૂરું કરવાનું છે. વાણીબેનને જો લખતા આળસ થાય, લાંબા લ થઈને હોઈ જાય હો હે ને. આજે વહેલી જાગી ગઈ કા? નહીં તો હે ને એને જાગવાનું હોય અત્યારે 9:30-10 વાગે કેમ જાગે, પણ આજે થોડીક વહેલી જાગી ગઈ. નાસ્તો પાણી વાણીબેનને બધાને થઈ ગયા છે અને બધા પોતપોતાનું કામ કરીએ છીએ. તો ચાલો પછી મળીએ આપણે આગળ. ત્યાં સુધીમાં બ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરજો કે મારા બ્લોગ કેવા લાગે છે. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ગાઈસ, તો જો આપણે આવી ગયા છીએ રસોડાની અંદર અને હવે વાણીબેન માટે નાસ્તો ને ટિફિન ને જમવાનું બધું બનાવવાનું છે. તો અહીંયા જો વાણી બનાવે છે એના માટે ચિપ્સ હે ને વાણી? જો ભાઈ તારાથી અહીંયા વજન લાગે તીધું બનાવી જોઈ લ્યો. તો કે બટેટાની ચિપ્સ કરવાની છે અને અહીંયા તેલ મૂકી દીધું છે ને. અહીંયા મમ્મી છે ને જો કારેલા સુધારે છે. આપણા બગીચાના એકદમ મસ્ત મેં હમણાં બતાવ્યા હતા ને એ કારેલા છે ને. આપણે કારેલાની કટકીનું શાક કરવાનું છે અને બીલા સુધારવાના છે. અને આજે અમારે છે ને દયણાનું કામ ચાલુ છે. મમ્મીએ છે ને જે દયણા ચાલુ કર્યા છે. વાતાવરણ એકદમ ઢાબળ જેવું વરસાદી વાતાવરણ છે. 2 દિવસથી આગાહી હતી ને એટલે તો આજે પછી મેં દયણા ચાલુ કરી દીધા છે. કાલે વરસાદ ન થયો ને આજે વરસાદ ન થાય. આજે વાણીબેને ચિપ્સ તો બનાવી લીધી હે વાણીબેન? મસ્ત બની હો કા? ક્યાં? હા હા, સરસ ચોરસ ચોરસ ટુકડા થયા. તારાથી તો સરસ નહીં થઈ છે હો. અને અહીંયા જો મમ્મી દયણા દરવાનું ચાલુ છે. પવન એ બહુ જ છે અને છાંટા ક્યારેક ક્યારેક ખરે છે. પણ આપણે દયણા દરી લઈએ કેમ કે અમારે છે ને ઘઉંનું જાજુ જોઈએ, બધું જાજુ જ જોઈએ આમ તો. પણ ઘઉંનું વધારે દરીએ, 21-22 પાલી જેટલું દરીએ. અને બાજરોની બધું 7-7 પાલી જેટલું હોય એટલે ક્યારે દરી લઈએ તો 15 થી 20 દિવસ હાલે એટલું પાછું દરવાનું જોઈએ એટલા માટે. તો ઘંટીનું કામ ચાલુ છે ને હજી કારેલા સુધારવાના બાકી છે. સુધારાઈ જાય પછી બાફીને આજે તો કટકીનું શાક કરવાનું છે. બાકી અમારે વધારે ભરેલું જ શાક હોય એટલા માટે. અને જો અહીંયા વાગી ગયા છે આપણે 11:05. તો વાણીબેનને આપણે ફટાફટ ચિપ્સ કરી દઈએ કે નહીં વાણીબેન? તો ગાઈસ જો આપણે છે ને કારેલા સુધારાઈ ગયા ને આ રીતે ને હે ને જો બાફવા માટે મૂકી દીધા છે. તો આ રીતે અમે એને પહેલાં તો બાફીએ અને પછી આનો વઘાર કરીએ. અને અહીંયા જો આપણે વાણીબેન માટે છે ને મસ્ત મજાની ચિપ્સ
બની ગઈ છે તળાઈને રેડી. પછી મસાલો આપણે થોડીક વાર પછી કરશું. અને અહીંયા જો આપણે હે ને લોટ બાંધી લીધો છે એટલે રોટલી કરી નાખીએ, પછી વાણીબેનને જમવા આપી દઈએ આપણે. અને મમ્મી પાછા ગયા છે ઘંટી પાસે, જે લોટ કાઢ્યો હોય ને આપણે દળીને એ ઠરી જાય એટલે પછી ભરીએ તો વાંધો ન આવે. અહીં જો તમને કેવી વસ્તુ બતાવું છું, જુઓ તમે, હમણાં તમને જોઈને મજા જ આવશે. જો અમારું વાણીબેન શું કરે ઈ શું કરશો? તો વાણી હે ને જો ઈ જ કે છે ને હે ને નાનપણ યાદ આવી ગયું. કા વાણી? બચપણની યાદ આવી ગઈ ને હિચકવાનું. મમ્મી હે ને મને કાલે કે તું મને ક્યારેય મને ઘોડિયામાં હિચકાવી નથી. મેં કીધું તું નાની હતી ને તો આમાં જ હિચકતી અને આમાં જ તને સુવડાવતા, આખો દિવસ હિચકાવતા બધું. તો કે મને ખબર નથી, પણ હવે નાનપણનું તો કાંઈ એને યાદ હોય નહીં. અને વધારે વાણીને બેડ ઉપર જ સુવાની ટેવ હતી. ઘોડિયાની આદત ઓછી હતી. હું સવારે જાગું ને ત્યારે હુડાવું, બાકી આખો દિવસ બેડ ઉપર. તો અત્યારે હે ને કાલે મારા ભાઈની આવ્યા હતા ને તો મેં ઘોડિયું લીધું હતું મારા ભાઈના છોકરા માટે, ઉતાર્યું હતું. તો હે ને વાણી કાલની આમાં હિચકે છે આ જ રીતના. બરોબર ને વાણીબેન? હે મજા આવે છે હિચકવાની? તો આજે મારે કેમ હિચકવું? એમાં હું હમાવતી આવું હિચકવા. હે તો અમારા વાણીને હે ને આમાં હિચકવાની ખૂબ મજા આવી ગઈ નહીં હે ને? તો જો એ હિચકે છે ને એની મોજ લે છે એ ઘોડિયાની. જો એ હુંય ગઈ. બાકી મેં શું કીધું તું, બીજું તારો 20 કિલો વજન છે, નાકા તૂટી જાય, હિચકવાની મજા નહીં આવે, પડીશ ને ધ્યાન રાખજે. પણ નાકાઈ મેં એટલા મજબૂત કરી નાખ્યા. વાણીમાં 20 કિલો વજન હે, પણ જો વાણીબેન હે ને તો મજા આવે કા વાણી ને હિચકવાની ને હુવાની ને? બહુ મજા આવી ને હે? તો જો હવે હિચકે છે ને આગળ રોટલી થઈ જાય ને એટલે એને આપી દઈએ આપણે જમવાનું. એટલે જમી લે સ્કૂલે વહી જાય. આજે તો શનિવાર છે પણ અમારે શનિવારે ફૂલ ડે જોઈ છે ને. અહીંયા અમારે જો માર્બલનું કટિંગ થાય ને એટલે અવાજ તો એને જોરદાર આવે. અને આમ જો વાદળા એકદમ અવાજ છે, આવતોય નથી ને જાતોય, તડકો નીકળતોય નથી, એવું બધું છે. તો કપડાં તો હજી આપણે કઈ ફૂકાણા છે નહીં, ભીના એમ છે, પણ મશીનમાં કોરા કરી નાખ્યા હોય ને તો ફૂંકાઈ ગયા હોય. આમ તો વાણીબેન એનું બચપન પાછું એન્જોય કરે છે 5-6 વર્ષે. તો ચાલો આપણે હે ને તાવડી ગરમ થઈ ગઈ છે, મૂકી દીધી, આપણે ફટાફટ રોટલી કરી નાખીએ. વાણીબેન તો અહીંથી ચબલું ભરીને આવ્યા છો. ચાલો વાણીબેન આવી ગયા છે અને કંઈક નાસ્તો લઈ આવ્યા. એ આ શું થયું છે હાથમાં તારે? હે ઓ માય ગોડ, આ શું થયું? આ તો એક તો ફ્રેન્ડશિપ ડે હતો, આમાં હેપી ફ્રેન્ડશિપ ડે એમ લખેલું છે. જોઈ કેટલું મસ્ત છે ને હે? અને આમાં શું છે? ગાંઠિયા, ફાફડી ગાંઠિયા છે આમાં. આજે ફ્રેન્ડશિપ ડે હતો. હે બકુડા ભૂલાઈ ગયો. બોલો, ભણતા હોય ને તો બધું યાદ હોય, અત્યારે ભૂલાઈ ગયું. મને ખબર નહોતી. આમાં દીકરો મારો ફ્રેન્ડ જ છે ને. કા પણ એ જો આવતો રહ્યો છે અમારો મસ્ત યાર છે. ઘોડીક વાર ગયો દીકો. જો આપણે વાણીબેનને છે ને નાસ્તો પાણી કરાવી, યુનિફોર્મ ચેન્જ કરાવી અને ફ્રેશ કરી દીધા છે. અને હવે પાછા આપણે આવી ગયા છે રસોડાની અંદર. તો આજે બનાવવાનો છે મારા મમરાનો ચેવડો. તો થયું ચાલો તમારી જોડે પણ શેર કરું કે અમે કેવો મમરાનો ચેવડો બનાવીએ છીએ ને એ. તો એના માટે જો અહીં ચોખાના પૌવા લીધા છે, મકાઈના પૌવા છે, ઝીણી હવે ભૂંગળી છે, હજી દાણા નાખશું. વઘાર માટે આપણે લીમડો લીધો છે અને મમરાને ચોખા કરી અને જો અહીં ટોપ ભરી લીધો છે. અને આપણે તેલ તો આવી ગયેલું છે તો એમાં નાખી દઈએ આ ચોખાના પૌવા. હું તો જારામાં જ નાખું છું પણ તરત લેવાય છે, પણ આ વખતે મેં છે ને ખુલ્લા નાખ્યા છે તો આ રીતે મસ્ત તળાય છે. તો ચોખાના પૌવા અને ચવાણ બધું નાખીને આપણે મસ્ત ચેવડો બનાવીએ. તો બૈનારે ચેવડોની અંદર દાણા પણ નાખીએ તો કેટલાને દાણાવાળો ચેવડો ભાવે છે. અમારે કૃપાલને એને ઓછો ભાવે છે તો એ દાણાવાળો ન ખાય, પણ મને તો દાણા હોય ને તો આપણે ધરાઈ જાય, એટલે મને તો દાણાવાળો જ ભાવે. પછી એને અલગથી કરી દઉં. તો હવે આજે તો એ રોકાવાના જ છે, ગયા છે સાસણ છે રિસોર્ટની અંદર, એને રોકાવાનું. અને બધું કંપનીવાળા તરફથી છે જે સીસીટીવી કેમેરાનું કરે છે ને, એટલે તો આજે તો એને રોકાવાનું છે. એટલે આજે રોકાશે, કાલે એ આવશે. બપોર પછી આવે તો બપોર પહેલાં આવે, એ કાલે ખબર પડે આપને. તો જો આપણે આ રીતના ચોખાના પૌવા તળી લઈએ. આપણે ચોખાના પૌવા તળાઈ ગયા હવે મકાઈના. તો પહેલાં ચોખાના પૌવા તળવાનું કારણ એ કે જ્યાં નાના આપણા હવાલામાંથી નીકળી ગયા હોય ને એ મકાઈના પૌવા ભેગા છે ને આવી જાય.
આમાં ચોટતી જાય ને થોડુંક ઓલું થાય ને મકાઈના પૌવામાં એટલે એની જોડે છે ને આવી જાય. તો આ રીતે આપણે પછી મકાઈના પૌવા પણ તળી લઈએ બધાય. તો જો તમે જોઈ શકો છો પૌવાનું ઝીણું ઝીણું જે વધ્યું હતું ચોખાના પૌવાનું એ બધું મકાઈના પૌવા ભેગું આવી ગયું. હવે આ રીતે આપણે છે ને ભૂંગળી તળી લઈએ થોડી થોડી કરીને, એટલે છે ને નાની નાની છે ને એટલે સરસ રીતે તળાઈ જાય. નહીતર પછી છે ને આમાં છૂટી પડી જાય અથવા તો લાલ થઈ જાય. ઓલું આવી રીતના હોય ને મસ્ત જો તળાઈ ગઈ. આવી રીતના હું આવી જ રીતના તળું છું, તો તમે આ રીતે ટ્રાય કરજો, સરસ તળાઈ જાય અને તેલ પણ એમાં ના ચડે. તો જો થઈ ગયું. તો મકાઈના પૌવા મેં ઓછા નાખ્યા છે, ચોખાના પૌવા એક્સ્ટ્રા થોડાક નાખ્યા છે, એ મને બહુ ભાવે. એટલે મસ્ત ચોખાના પૌવાનો ચેવડો હોય ને એવું જ લાગે. તો જો આ રીતે હલાવવાનું એટલે મસ્ત આપણો ઝારો ભરાઈ જાય, એટલે ભેગી ન કરવી પડે, ઝીણી ઝીણી હોય ને એટલે. તો જો હવે આ રીતે આપણે થોડુંક તેલ મૂક્યું, ગરમ થઈ ગયું છે, એમાં આપણે દાણા એડ કરી દઈએ અને આવી રીતના હલાવી તળી લેવાના. આ રીતે તળાઈ જાય દાણા બધાય. તો જો મસ્ત આપણા દાણા તળાઈ ગયા. હવે આપણે કાઢી લઈએ આ રીતે. તો મને દાણાવાળો બહુ ભાવે, તો મેં વાટકો એક જ દાણા નાખ્યા. તો આ રીતે આપણે ભૂંગળી પણ એક્સ્ટ્રા નાખી થોડીક વાણીબેન હાટુથી, એ વીણી વીણી ખાય છે. ને અત્યારે જો વાણીબેનને અહીંયા હે ને ભૂંગળા તરી દીધા છે, તો એ ખાય છે. કા મજા આવે ને તળેલા ભૂંગળા ખાવાની? તો જો આપણે આ રીતે દાણા કાઢી લઈએ. આ રીતે આપણે તેલ મૂકી દીધું છે. હવે એમ આપણે છે ને હિંગ નાખીને વઘાર કરીએ. તમે કેવો વઘાર કરો ને એ મને કહેજો. તો જો આપણે હિંગ નાખી દીધી, આપણે હળદર નાખી દીધી, પીળા મમરા થાય એટલે નાખવી જ પડે. અને ત્યાર પછી આપણે નાખી દીધો લીમડો. તો લીમડાનો વઘાર સરસ થાય. અને પછી એમાં નાખવાના છે આપણે મમરા. તો આ રીતે આપણે મમરા નાખી દઈએ. અત્યારે ચોમાસાના થોડાક હવાઈ ગયેલા હોય એટલે આપણે એને છે ને થોડાક હલાવી અને શેકવા પડે. તો આવી રીતના ગરમ થોડાક કરીને તપાવી લઈએ. તો ગાઈસ જો આપણે આમાં સેવ અને ચવાણું એડ કરી દીધા છે અને હવે મિક્સ કરી લઈએ આપણે. તો બહુ મસ્ત ટેસ્ટ આવે ચવાણું અને સેવનો. અને બાકીમાં હું થોડુંક ધાણા જીરું નાખું છું. તો એ બધું આપણે ધીમે ધીમે આમાં એડ કરી દેવાનું. તો જો આપણે છે ને નિમક જોતા પૂરતું નાખવાનું અને વધારે ખારું ન થઈ જાય એટલું. અને બાકીનું જો ધાણા જીરું પાવડર એનો બહુ મસ્ત ટેસ્ટ આવે, તો હું એ નાખીને બનાવું છું. આપણે જો ખાંડ ખાતા હોય મીઠા મમરા તો થોડીક ન ખાય, ભૂકો હોય એ બાકી ચાલે. બાકી તમે સંચળ પાવડર નાખી શકો, પછી જલજીરા નાખી શકો, તો ખાટા મીઠા થાય. અને થોડીક ચટણી એટલું એડ કરીને મસ્ત જો અહીંયા બનાવ્યા છે. તો આપણા મસ્ત ચેવડો બની રેડી થઈ ગયો છે. તો હવે એને આપણે ડબરામાં ભરી લઈએ. એટલે તો આ રીતે મોટા ડબરામાં મેં જબલું મૂક્યું છે અને આમાં આપણે ભરવાનો છે, જેથી કરીને આપણા મમરા હવાય નહીં. તો જો આ રીતે છે ને ભરી લેવાનું ને આ રીતના કોથળી પેક કરી અને મૂકી દેવાનો છે. ને મારી વાણીબેન જુઓ અહીંયા પ્રિન્સેસ ટ્રીટમેન્ટ લે છે ઘોડિયામાં. એને આજનું હે ને કાલનું ઘોડિયું બહુ ગમી ગયું છે કે નહીં? નાનપણ બહુ યાદ આવી ગયું એને. અને જો ઘોડિયામાં બેઠા બેઠા અહીંયા લાવો હોય કે મને તો શરબત પીવે, મમ્મી બનાવી રાખ્યું હતું ને. કા વાણીબેન ઘોડિયું બહુ ગમ્યું તને? એ છે જોઈ લ્યો. અરે તો જો એને ઘોડિયામાં તો એવી મજા આવી ગઈ છે. કાલે બેઠી હતી, હિચકી કેટલી ઘડી રમી, સવારે રમતી હતી, અટાણે રમવા માંડી આવીને. કાં ઘડીક વાર રમી લઈ પછી લેસન કરવાનું. તો વાણીબેન ઘોડિયાનો પૂરેપૂરો ડાબ રહેશે, નીચે ઉતરું છે તો હે ને? હે તો ચાલો ગાઈસ, જો આપણે ચેવડો તો બની ગયો છે. અને અહીંયા મસ્ત મજાનું આપણે જો સેવ ટમેટાનું શાક એ બનાવી નાખ્યું છે, ધાણા ભાજી નાખી દીધા છે. હવે આપણે છે ને દૂધ ઠેકાણે કરવાનું છે ને રોટલી ને એવું કરવાનું છે. તો કરી નાખીએ ને બસ. આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ટેક કેર.